નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. સરકાર દ્વારા ખેડૂત નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. જો તમે ખેડૂત નોંધણી નહીં કરો તો 2024ના અંતમાં જે 19મો હપ્તો PM કિસાનનો જમા થવાનો છે તે હપ્તો તમને મળવાપાત્ર થશે નહીં ને ઓનલાઈન ખેડૂત નોંધણી કરવાની છેલ્લી તારીખ 25 નવેમ્બર છે. તેના માટે તમારે 25 નવેમ્બર પહેલાં ખેડૂત નોંધણી કરી લેવી. ને જે ખાતેદારને જમીનમાં એક કરતાં વધુ નામ છે તેમને કેવી રીતે સેલ્ફ રજિસ્ટ્રેશન કરવું તથા અલગ અલગ ગામમાં જમીન હોય કે આધાર કાર્ડ અને જમીનમાં બંનેમાં એડ્રેસ અલગ અલગ હોય તો પણ તમે કેવી રીતે રજિસ્ટ્રેશન કરી શકશો તેની બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો. જ્યારે તમે ફાર્મર રજિસ્ટ્રેશનની લિંક ઓપન કરશો, જે લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તમારે અહીંયા સૌપ્રથમ તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે ને તમારે ફાર્મર પર ક્લિક કરવાનું છે. ફાર્મર પર તમે ક્લિક કરશો એટલે નીચે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ હશે તેના પર તમારે ક્લિક કરવાનું છે. તમારો આધાર કાર્ડ નંબર લખી દેવાનો છે તમારે. અહીંયા વેરિફિકેશન પેન્ડિંગ લખેલા આવતું હશે અને તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર તમે ક્લિક કરશો એટલે ઓટીપી સેન્ડ સક્સેસફુલ આવશે ને તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તે મોબાઈલ નંબર પર ઓટીપી આવ્યો હશે જે તમારે અહીંયા દાખલ કરીને વેરીફાઈ પર ક્લિક કરવાનું છે. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે આ પ્રકારની એક નવી વિન્ડો ઓપન થઈ હશે જેમાં તમારે KYC ડિટેલ્સમાં તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારું નામ, તમારી જન્મ તારીખ છે તે બધું જ આવી જશે. અહીંયા વેરીફાઈડ ઓકે લખેલ પણ આવતું હશે ને તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે જ્યાં વેરિફિકેશન પેન્ડિંગ મોબાઈલ નંબર પેન્ડિંગ લખેલ આવતો હશે જેમાં તમારે મોબાઈલ નંબર તમે જે પણ ખેડૂત નોંધણીમાં લિંક કરવા માંગતો હોય તે તમે મોબાઈલ નંબર નાખી શકો છો. આમાં આધાર કાર્ડમાં નંબર લિંક હોય તેનો તે જ નાખવો તેવું કોઈ પણ પ્રકારનો ફરજિયાત નથી. મોબાઈલ નંબર તમે નાખશો એટલે તમે જે મોબાઈલ નંબર લખ્યો છે તે મોબાઈલ નંબર પર ઓટીપી આવી જશે જે તમારે અહીંયા એન્ટર ઓટીપી પર ક્લિક કરીને તમે નાખવાનું છે અને વેરીફાઈ પર તમારે ક્લિક કરવાનું રહેશે. ને જો તમારા મોબાઈલ નંબર પર ઓટીપી ના આવે તો તમે રીસેન્ટ ઓટીપી પર ક્લિક કરશો એટલે ફરીવાર ઓટીપી આવશે. અહીંયા જે વેરીફાઈડ પેન્ડિંગ બતાવતું હતું તે ઓકે થઈ જશે અને નીચે તમારે તમારી રીતે પાસવર્ડ સેટ કરવાનો રહેશે ને પાસવર્ડ ઓછામાં ઓછા 8 અંકનો હોવો ફરજિયાત છે. અહીંયા તમે જે પાસવર્ડ લખો છો તેનું તે જ પાસવર્ડ તમારે નીચે પણ લખવાનો રહેશે. ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરવાનું છે. ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે રજિસ્ટ્રેશન સક્સેસફુલ આવશે. યોર એકાઉન્ટ હેઝ બીન સક્સેસફુલી એક્ટિવેટ, યુ કેન નાઉ લોગ ઇન, રજિસ્ટર એન્ડ મેનેજ એકાઉન્ટ પર તમારે ઓકે પર રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તમારે પાછું બેક આવવાનું રહેશે. અહીંયા તમે એન્ટર રજિસ્ટ્રેશન નંબરમાં તમે જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશનમાં આપ્યો છે તે મોબાઈલ નંબર લખી દેવાનો રહેશે. ત્યારબાદ અહીંયા તમે પાસવર્ડ અને ઓટીપી દ્વારા બંને રીતે તમે લોગિન કરી શકો છો. પાસવર્ડ દ્વારા તમારે લોગિન કરવું હોય તો તમે જે પાસવર્ડ બનાવ્યો હતો તે પાસવર્ડ અહીંયા દાખલ કરી દેવાનો છે અને ત્યારબાદ નીચે કેપ્ચા કોડ લખીને તમારે લોગિન પર ક્લિક કરવાનું છે. લોગિન કરશો એટલે યોર KYC ડિટેલ્સ તમારા આધાર કાર્ડમાં જે પણ તમારી ડિટેલ્સ હશે તે બધી જ ડિટેલ અહીંયા બતાવી દેશે. ત્યારબાદ તમારે નીચે થોડું સ્ક્રોલ કરવાનું છે જ્યાં તમારે રજિસ્ટર એઝ અ ફાર્મર પર ક્લિક કરવાનું છે એટલે મોબાઈલ ચેન્જ કન્ફર્મેશન આવશે. જો તમારે રજિસ્ટ્રેશનમાં જે મોબાઈલ નંબર આપ્યો છે તે મોબાઈલ નંબર તમારે બદલવો હોય તો યસ પર ક્લિક કરવાનું છે અને મોબાઈલ નંબરમાં કોઈ પણ બદલાવ ના કરવો હોય તો તમારે નો પર ટિક કરી દેવાનું છે. ત્યારબાદ ઉપર ફાર્મર ડિટેલ્સમાં આધાર કાર્ડમાં જે પ્રમાણે અંગ્રેજીમાં તમારું નામ છે તે પ્રમાણે નામ આવી જશે. ત્યાર પછી અહીંયા લોકલ લેંગ્વેજમાં તમારું નામ લખી દેવાનું છે. અહીંયા તમારી કેટેગરી તમારે સિલેક્ટ કરી લેવાની છે જે કેટેગરી લાગુ પડતી હોય તે. અહીંયા આઈડેન્ટિફિકેશન ટાઈપમાં સન ઓફ, વાઇફ ઓફ, ચિલ્ડ્રન્સ ઓફ ને ડોટર ઓફ છે. જો તમારા નામની પાછળ પિતાનું નામ લાગતું હોય તો તમારે સન ઓફ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા તમારા પિતાનું અંગ્રેજીમાં નામ લખવાનું છે ને નીચે ગુજરાતીમાં તમારા પિતાનું નામ લખવાનું રહેશે.
નીચે સ્ક્રોલ કરશો એટલે ફાર્મર ડિટેલ્સમાં તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે તમારો ફોટો હતો તેવો જ ફોટો આવી જશે. જો તમારી પાસે પાન કાર્ડ નંબર હોય તો તમારે પાન કાર્ડ નંબર અહીંયા પર લખી દેવાનો છે. અહીંયાથી જે લોકો માઇનોરિટીમાં છે, મુસ્લિમ, જૈન, બુદ્ધિસ્ટ છે, તેમને તેમનો રિલિજિયન સિલેક્ટ કરવાનું છે. જો તમારી પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો તમારે અહીંયા પર તેનો નંબર લખી દેવાનો છે. ને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા તમે કેટલી લોન લીધેલ છે તે લોન એમાઉન્ટ અહીંયા પર લખી દેવાનું જ રહેશે. જ્યારે તમે જે બેંક દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ લીધેલ છે તે બેંક અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાની છે. અહીંયા નીચે તમારે સેવિંગ બેંક એકાઉન્ટનું નામ એટલે જે બેંકમાં તમારું ખાતું છે તે બેંક સિલેક્ટ કરવાની છે. બેંકનો બ્રાન્ચ કોડ નીચે લખી દેવાનો રહેશે. બેંકનો IFSC કોડ અહીંયા પર તમારે લખવાનો છે. ને નીચે બેંક એકાઉન્ટ નંબરમાં તમારો બેંકનો સેવિંગ એકાઉન્ટ નંબર લખી દેવાનો છે. જો કોઈ અપંગ ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી કરતા હોય તો તેમને અહીંયા એડ પર ક્લિક કરવાનું છે અને તેમની અપંગતા વિશેની માહિતી લખી દઈને સેવ ઓલ પર ક્લિક કરવાનું રહેશે. નીચે રેસિડેન્શિયલ એડ્રેસમાં તમે જે આધાર કાર્ડમાં એડ્રેસ છે તેનું તે જ એડ્રેસ અહીંયા પર આવશે. અહીંયા તમારે તમારું જે કાયમી સરનામું છે એટલે કે જે ગામમાં તમારી જમીન છે તે ગામની જ તમારે અહીંયા એડ્રેસ લખવાનું છે. તેના માટે તમારે ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્શિયલ ડિટેલ્સ પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે અહીંયાથી તમારે તમારો જિલ્લો પસંદ કરી લેવાનો છે, તમારો તાલુકો, વિલેજ અને તમારા પોસ્ટનો પિનકોડ નંબર લખી દેવાનો છે. ત્યાર પછી તમારે નીચે આવવાનું છે જ્યાં લેન્ડ ઓનરશિપ ડિટેલ્સમાં તમારે અહીંયાથી ઓનર સિલેક્ટ કરવાનું છે. ઓનર સિલેક્ટ કરશો એટલે તમારે ઓક્યુપેશન ડિટેલ્સમાં તમારે અહીંયા બંને પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ લેન્ડ ડિટેલ્સમાં તમારે બે ઓપ્શન હશે, ફેચ લેન્ડ ડિટેલ્સ અને વેરીફાઈ ઓલ લેન્ડ્સ. તમારે સૌપ્રથમ ફેચ લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે. ફેચ લેન્ડ ડિટેલ્સ પર તમે ક્લિક કરશો એટલે તમારે તમારો જિલ્લો, તમારો તાલુકો અને જે ગામમાં તમારી જમીન છે તે તમારે સિલેક્ટ કરવાનું આવશે. સૌપ્રથમ તમારો જિલ્લો અહીંયાથી તમારે પસંદ કરી લેવાનો છે. ત્યારબાદ નીચે તમારો સર્વે નંબર લખી દેવાનો છે અને જો કોઈ પેટા સર્વે નંબર હોય તો તે લખીને તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. સબમિટ પર તમે ક્લિક કરશો એટલે ફરીવાર તમારો સર્વે નંબર નાખી દેવાનો રહેશે તમારે. અને નીચે જો કોઈ પેટા સર્વે નંબર હોય પૈકી તરીકે તે લખવાનો છે અહીંયા, અથવા તો અહીંયા જે ફૂદડી બતાવે છે તેના પર તમારે ક્લિક કરવા દેવાનું છે. ક્લિક કરશો એટલે તમારા ખેતરની માહિતી આવી જશે. અહીંયા તમારે તમારા સર્વે નંબરની આગળ જે બોક્સ છે તે બોક્સ પર ક્લિક કરવાનું છે. બોક્સ પર ક્લિક કરશો એટલે તમારે જમીનની બધી જ માહિતી આવી જશે. ત્યારબાદ તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે જેમાં ફાર્મર લેન્ડ ટાઈપમાં તમારે એગ્રીકલ્ચર પર ક્લિક કરવાનું છે. જો તમે નોન એગ્રીકલ્ચર સિલેક્ટ કરશો તો તમારે ખેડૂત નોંધણી રદ થઈ શકે છે. અહીંયા નીચે તમારા જમીનમાં જે તમારું નામ છે તે નામ આવી જશે. અહીંયા તમારે સન ઓફ, ચિલ્ડ્રન્સ ઓફ તમારે સિલેક્ટ કરવાનું છે અને નીચે તમારા પિતાનું નામ લખી દેવાનું છે. તમારા જમીનમાં કેટલા ખાતેદારોનું નામ છે તેની સંખ્યા આવી જશે. તમારો ખેતરમાં જોઈન્ટ એકાઉન્ટ છે કે સિંગલ એકાઉન્ટ તે પણ આવી જશે તથા તમારા જમીન કુલ કેટલી છે તે પણ બધી જ માહિતી અહીંયા બતાવી દેશે. ત્યાર પછી તમારે એડ લેન્ડ ડિટેલ્સ પર ક્લિક કરવાનું છે. એડ લેન્ડ ડિટેલ્સ પર તમે ક્લિક કરશો એટલે તમારે આ પેજને થોડુંક આમ સ્ક્રોલ કરવાનું છે જ્યાં તમારે અહીંયા પર મેચિંગ સ્કોર 50+ હોવો ફરજિયાત છે. જો 50થી નીચે હશે તો તેનું અપ્રુવલ તાલુકા પંચાયત દ્વારા કમ્પ્લીટ ચેક કર્યા પછી થશે. અને અહીંયા વેરીફાઈડમાં ન બતાવતું હશે. તમારે વેરીફાઈડમાં યસ લાવવા માટે તમારી ઉપર છે વેરીફાઈ ઓલ લેન્ડ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે. તમે જેવું જ વેરીફાઈ ઓલ લેન્ડ પર ક્લિક કરશો એટલે અહીંયા જે વેરીફાઈડ ન હતો તે યસ થઈ જશે. ત્યારબાદ તમારે નીચે આવવાનું રહેશે જેમાં સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ્સમાં તમને રેશન કાર્ડની ડિટેલ્સ અને તમારા ફેમિલી આઈડીની ડિટેલ્સ નાખવાની રહેશે. જ્યાં નીચે ફેમિલી મેમ્બર આઈડી નંબર, અહીંયા પર તમારા ફેમિલી મેમ્બરની આઈડી નંબર લખી દેવાનો છે. તમારો ફેમિલી મેમ્બર રેસિડેન્શિયલ આઈડી જો તમારી પાસે હોય તો તે પણ લખી દેવાની છે. અહીંયા સોશિયલ રજિસ્ટ્રી ડિટેલ્સ છે તે ફરજિયાત નથી. તમે ડિટેલ્સ નહીં નાખો તો પણ તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. ત્યાર પછી તમારે નીચે આવવાનું રહેશે જ્યાં ડિપાર્ટમેન્ટલ અપ્રુવલમાં તમારે એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું છે.
ત્યાર પછી અહીંયા ફાર્મર કન્સન્ટમાં બોક્સ પર ક્લિક કરી દેવાનું છે. જો તમારે કોઈ પણ સુધારો વધારો કરવો હોય તો કેવાયસી ડિટેલ્સ પર તમારે અહીંયા અપડેટ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી નીચે પણ બોક્સ પર ક્લિક કરી દેવાનું રહેશે અને તમારે સેવ પર ટિક કરવાનું છે. અહીંયા લેન્ડ ડિટેલ્સમાં તમારા એક જ ગામમાં જેટલી તમારી જમીન હોય તે એક જ ગામની તમારે જમીન અહીંયા સિલેક્ટ કરવાની છે. જ્યારે તમારું લેન્ડ રજિસ્ટ્રેશન થઈ જાય છે ત્યાર પછી તમે તમારા બીજા કોઈ ગામમાં જમીન હોય તો તે ગામનું પણ તમે રજિસ્ટ્રેશન કરી શકશો. હાલ તમારે એક જ ગામનું તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. સેવ પર તમે ક્લિક કરશો એટલે ફાર્મર કન્સન્ટ ઈ સાઇનનું એક ઓપ્શન આવશે, જેમાં તમારે અહીંયા પણ જેમ કોઈ પણ માહિતી આપેલ છે તમારે વાંચી લેવાની છે અને તમારે પ્રોસેસ ટુ ઈ સાઇન પર ક્લિક કરવાનું. પ્રોસેસ ટુ ઈ સાઇન પર તમે ક્લિક કરશો એટલે સીડેકની ઈ સાઇન સર્વિસની વેબસાઇટ ઓપન થશે, જેમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર, વીઆઈડી નંબર અથવા યુઆઈડી ટોકન લખીને તમે રજિસ્ટ્રેશન કરી શકશો. અહીંયા તમારે આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે ને તમારો 12 અંકનો આધાર કાર્ડ નંબર અહીંયા પર લખી દેવાનો છે. ને આધાર કાર્ડ નંબર તમે કમ્પ્લીટ લખ્યો છે કે નહીં તે તમારે ચેક કરવો હોય તો તમારે અહીંયા પર ક્લિક કરવાનું છે. નીચે આધાર ટી ઓટીપી અને આધાર ઓટીપી બે ઓપ્શન હશે, જેમાંથી તમારે આધાર ઓટીપી સિલેક્ટ કરવાનું છે. આધાર ઓટીપી તમે સિલેક્ટ કરશો એટલે ઓટીપી સેન્ડ ટુ યોર મોબાઈલ નંબરની ઓપ્શન આવી જશે તમારા પર. એ તમારા મોબાઈલ નંબર પર જો ઓટીપી ના આવે તો તમે અહીંયા નોટ રિસીવ્ડ ઓટીપીમાં રીસેન્ડ ઓટીપી તમારે કરવાનું છે. ને તમારા મોબાઈલ નંબર પર જે પણ ઓટીપી આવે છે તે ઓટીપી તમારે અહીંયા પર દાખલ કરવાનો છે ને તમારે સબમિટ પર ટિક કરી દેવાનું છે. સબમિટ પર તમે ટિક કરશો એટલે કન્સર્ન સેવેડ સક્સેસફુલી આવી જશે ને તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. ને રજિસ્ટ્રેશનમાં તમે જે મોબાઈલ નંબર આપ્યો તો તે મોબાઈલ નંબર પર એક આ પ્રકારનો પણ SMS આવી જશે, જેમાં તમારો એનરોલમેન્ટ આઈડી નંબર લખેલા છે. જે એનરોલમેન્ટ આઈડી નંબર આવ્યો છે તે ટેમ્પરરી છે. જ્યારે તમારું ખેડૂત નોંધણી આગળથી અપ્રુવલ થઈ જશે ત્યારે તમને એક 11 અંકનો નવો ડિજિટલ આઈડી નંબર આપવામાં આવશે, જે તમારો કાયમી ખેડૂત આઈડી નંબર હશે. ને જે પણ ખેડૂતને ખાતેદારમાં જમીનમાં એક કરતાં વધુ નામ છે તે દરેક ખેડૂત ખાતેદારે વ્યક્તિગત અલગ અલગ ફાર્મર રજિસ્ટ્રેશન કરવા પડશે. અને એ પણ વાતનું ધ્યાન રાખવાનું છે કે એક જ ગામની જમીનનું હાલ રજિસ્ટ્રેશન કરો. બીજા કોઈ પણ ગામમાં તમારે જમીન હોય તો તેનું હાલ રજિસ્ટ્રેશન ના કરો. જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલને બેલ આઇકોન ઓન કરી દેજો, જેથી બીજા આવનારા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. આભાર.